ધોરણ 10 ચેપ્ટર 4 કાર્બનિક સંયોજન. એની અંદર આજે આપણે એક ટોપિક છે નામકરણ, એના વિશે અભ્યાસ કરીશું. ધોરણ 9 ની થોડીક વાત કરું તો ધોરણ 9 ની અંદર તમે નામકરણ ભણી ગયા છો, પણ કોના માટે ભણી ગયા છો કોઈને યાદ છે? એ નામકરણ કોના માટે નહોતું? એટલે હા ને, આ તો અલગ વસ્તુ છે, મગજમાં પેલું ભેગું થઈ જાય કે ભાઈ આ અલગ એન્ડ્રોઈડમાં ચાલુ છે. ચલો, સ્ટાન્ડર્ડ કયું? 9મું. એની અંદર એક નામકરણ બની ગયા, એ અકાર્બનિક નામકરણ હતું. કયું નામકરણ હતું? અકાર્બનિક નામકરણ. ક્લિયર? અને હવે ધોરણ 10 માં તમે કયું નામકરણ શીખવાના છો? કાર્બનિક નામકરણ. કયું નામકરણ શીખવાનો છો? કાર્બનિક નામકરણ. હવે જો નામકરણ શીખવું હોય તો એબીસીડી આવડવું જોઈએ. તમે કોઈ નામ લખવું હોય, કક્કો આવડવું જોઈએ, બારાક્ષરી આવડવું જોઈએ, તો તમને શું આવડે? નામ આવડે. એ જ રીતે કાર્બનિક એટલે કે ધોરણ 10 નું નામકરણ, ધોરણ 10 ના જે નામકરણ છે એની અંદરનો કક્કો તમને પહેલો આવડવું જોઈએ. જે કોના માટેનું છે નામકરણ? કાર્બનિક સંયોજન માટે. કાર્બનિક સંયોજન માટેનું નામકરણ છે. તો આપણે પહેલા કક્કો શીખીશું, પછી બારાક્ષરી શીખીશું, તો તમને નામકરણ આવડી છે. ક્લિયર? ધોરણ 9 માં તો જે લોકો ભણી ગયા છે એ લોકોને ખબર છે કે એકદમ ઈઝી છે, કોઈ ભારે છે નહીં. નિયમો આવડવા જોઈએ. પહેલું જે છે એ કક્કો છે. ક્લિયર? 10 જ આવડવું જોઈએ. ક, કા, કી, ઓમ, તમે ના સોરી, એ તો બારાક્ષરી કહેવાય. ક, ખ, ઘ એ બધું તમે જે ભણો છો એ શું બોલે? કક્કો બોલે. ક, કા, કી એ શું છે? બારાક્ષરી. તો અત્યારે આપણે કક્કામાં ટોટલ 10 કક્કો આવડવું જોઈએ. કેટલું? 10. અને બારાક્ષરી જે છે એ પછી શીખીશું. જો નંબર યાદ રાખજો. કેટલા નંબર યાદ રાખવાના? આમ તો લગભગ ને લગભગ 8 નંબર સુધી ચાલી જાય છે. કેટલા નંબર સુધી? ધોરણ 10 માં 8 તો બહુ થઈ ગયા. 11 માં આવશો તો 10 સુધી ભણવું પડે. ક્લિયર? હવે ધ્યાન આપજો. પહેલા તો તમને આ ખાસ નોંધ લખવાની. યાદ રાખો કે નામકરણમાં મસ્ત તમે ચોપડો બનાવી દેજો, જેમાં ફક્ત નામકરણ જ હોય. છેક સુધી કામ આવશે. નોંધ શીખી લો. પહેલી નોંધ કે કાર્બન છે ને 4 બંધ બનાવે. કાર્બન છે કેટલા બંધ બનાવે? 4. કાર્બન કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. 5મો બંધ કાર્બન બનાવે નહીં. બીજું, કાર્બન 4 બંધ બનાવે. અને હા, કાર્બનની સંખ્યા આટલું ખબર હોવી જરૂરી છે. ફરીથી, કાર્બન કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. અને બીજું શું ખબર હોવી જોઈએ? કાર્બનની સંખ્યા. તો તમને શું આવડી જાય? નામકરણ આવડી જાય. હવે ધ્યાન આપો. નંબર 1, અહીંયા કેટલા કાર્બન લખું છું? 1. ચલો, અહીંયા કેટલા કાર્બન લખ્યા છે? 2. અહીંયા કેટલા કાર્બન લખ્યા છે? 3. અહીંયા કેટલા કાર્બન છે? 4. અહીંયા કેટલા કાર્બન છે? 5. અહીંયા કેટલા કાર્બન છે? 4, 5 અને 6. અહીંયા 1, 2, 3, 4, 5, 6. બસ મારે 6 જ લખો. પહેલા ભૂલી જાવ. 7. અહીંયા કેટલા કાર્બન છે? 4, 5, 6, 7 અને 8. 8 કાર્બન સુધીની સંખ્યા આવડવી જોઈએ. જેને આવડી ગયેલો સમજી લો કક્કો આવડી ગયો. ક્લિયર? ખોડો યાદ રાખવાનો. શું ખોડો? કઈ રીતનો ખોડો એ કહું. એક કાર્બન હોય એને મિથ બોલાય. શું બોલાય? મિથ. આ ખોડો યાદ રાખવાનો. એની સાથે કઈ ખોડો એટલે જોડાશે, કોકની સાથે જોડાશે. ક્લિયર? એકલું આવું નહીં પૂછે પરીક્ષામાં, ભાઈ નામ આપો, આવું નહીં પૂછે. ક્લિયર? તે યાદ રાખજો. એની સાથે કંઈક જોડાયેલું હશે, મિથ સાથે કંઈક જોડાયેલું હશે. બીજું, 2 હોય કાર્બન, એને શું બોલાય? ઇથ બોલાય. 2 કાર્બન શું બોલાય? ઇથ. 3 કાર્બન એને શું બોલાય? પ્રોપ બોલાય.
શું બોલાય? પ્રોપ. 4 કાર્બન હોય એને શું બોલાય? બ્યુટ બોલાય. 5 હોય એને પેન્ટ બોલાય. 6 હોય એને હેક્સ બોલાય. આને કહેવાય હેપ્ટ. પર જો આવશે, ઓકે, હેપ્ટ. અને 6 હોય તો ઓક્ટ બોલાય. હું તમને કહું ને, તમારે છેલ્લામાં છેલ્લું કેટલું પૂછાય? 7 જ પૂછાય છે, બીજા પૂછાતા નથી. હવે ધ્યાન આપજો. આગળ અહીંયા મેં લખેલું છે. મેં કેટલા લખ્યા છે? 6 જ લખ્યા છે, 7 નથી લખ્યા. તમારે 6 જ શબ્દ યાદ રાખવાના છે. 7મું એ યાદ રાખવાની જરૂર નથી. મેં વધારાનું 2 ચલાવી દીધું. ધ્યાન આપજો. બહુ પ્રોબ્લેમ થાય. તમે એન્ડ્રોઈડ વાપરીને પછી પીસીમાં જો તો થોડું પ્રોબ્લેમ થાય. પીસી વાપરીને તમે એન્ડ્રોઈડમાં હો તો લખાણમાં ઓમ કરું બટન પણ નીચે બટન. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. એક કાર્બન શું બોલાય છે? મીથ. 2 કાર્બન હોય તો ઈથ ખોડો છે. 3 કાર્બન હોય તો પ્રોપ. 4 કાર્બન હોય તો બ્યુટ. 5 કાર્બન હોય તો પેન્ટ. 6 કાર્બન હોય તો હેક્સ. આટલું યાદ રાખો. જેને આવડી ગયું હેક્સ. જેને આટલું આવડી ગયું સમજી લો શું આવડી ગયું? કક્કો પૂરું થઈ ગયું. હવે આપણે શું શીખીશું? બારાક્ષરી. જો યાદ તમે 3-4 વાર બોલો તો આવડી જાય. મીથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ. મીથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ. આવું 3-4 વાર બોલતા રહો ને તો આ લાઈન યાદ રહી જ જશે. કોઈ ભારે છે નહીં. ભારે હોય તો હું પહેલાથી જ કહી દઉં ભાઈ ભારે છે, ભારે છે. પણ છેસ કેવું છે? સહેલું છે. તો ખાસ યાદ રાખજો. આગળ જઈએ. હવે તમારે જોવાનું છે કે કાર્બન વચ્ચે કેટલા બોન્ડ આવી શકે. કાર્બન વચ્ચે કેટલા બંધ આવી શકે. તો સૌથી પહેલી કંપની, ટોટલ 6 કંપનીઓ શીખવાની છે. કેટલી કંપનીઓ? 6. એટલે તમને શું આવડી ગયું? બારાક્ષરી આવડી. 6 કક્ક અને 6 કંપની એટલે તમને બારાક્ષરી વત્તા કક્કો આવડી ગયું. આ પૂરું થઈ ગયું. પહેલી કંપની. ટોટલ કેટલી કંપની શીખવાની છે? 1 થી 6 હશે કાં તો 5 હશે. મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી. જોવું હોય તો હું તમને કહી દઉં ભાઈ ટોટલ કેટલી કંપની આવશે. કંપની 3, કંપની 5, 6 જ કંપની છે. કેટલી કંપનીઓ છે? 6 કંપની છે. જો 6 કંપની આવડી જાય સમજી લેવાનું તમને આ ચેપ્ટર આવડી ગયું. હવે ધ્યાન આપજો. પહેલી કંપનીનું નામ છે આલ્કેન, આલ્કીન, આલ્કલાઇન. સાહેબ હું નામ આલસતા નથી. હું કેવું હે ધડાકા કરવાના જ તમે. આવું બધું ચોથી નામ સુધી લાવ્યા છે. એટલે મારે ઘરના નામ નથી બનાવ્યું. મારે ઘરના નામ હોય તો શું જોતું? હવે ધ્યાન આપજો. પહેલી કંપનીનું નામ શું છે? આલ્કેન, આલ્કેન, આલ્કીન, આલ્કલાઇન. આ પહેલી કંપનીમાં 3 બ્રધર ચલાવે છે. પહેલી કંપની કેટલા બ્રધર ચલાવે છે? હા, તો કંપનીનું નામ છે 3 બ્રધર્સ. કંપનીનું નામ શું છે? 3 બ્રધર્સ. 3 બ્રધર્સ એટલે 3 ભાઈઓ ચલાવતા હોય ને શું કહેવાય? 3 બ્રધર્સ. ચલો 3 બ્રધર્સ ના નામ શું? આલ્કેન, આલ્કીન, આલ્કલાઇન. ક્લિયર? ખબર કઈ રીતે પડે કે બંને દેખાવમાં કેવા છે 3 ને 3? તો ધ્યાનથી જો. તો કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય ને એને આલ્કેન બોલાય. એને શું બોલાય? આલ્કેન. કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય એને શું બોલાય? આલ્કીન બોલાય. શું બોલાય? આલ્કીન. અને ટ્રિપલ બોન્ડ હોય, કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? ટ્રિપલ બોન્ડ હોય તો શું બોલાય? આલ્કલાઇન બોલાય. સર તમે તો અમને 4 બંધ શીખવાડ્યા હતા. તમે તો અમને કેટલા શીખવાડ્યા હતા? 4. અહીંયા તો તમે 1 લખ્યું, અહીંયા તમે 2 લખ, અહીંયા 3. એટલે બીજા જોડાયેલા છે, દેખાતા નથી. બીજા જોડાયેલા છે, અત્યારે દેખાતા નથી. જ્યારે ચલાવીશ ને દાખલા, એટલે આના જે પેલા શું કહેવાય વાક્ય ચલાવીશ ત્યારે તમને ખબર હા સર દેખાય. જો તો અત્યારે તો તમે સમજી જો કે ભાઈ રિયલમાં કાર્બન કેટલા બોન્ડ બનાવે? 4. પણ બીજા 2 અહીંયા કેટલા નથી દેખાતા? 3 નથી દેખાતા ને, એ અત્યારે નહીં દેખાય. પછી આગળ જઈને તમને હું કહીશ. ચલો પહેલી કંપનીનું નામ 3 બ્રધર્સ. એનું પહેલું શું નામ છે? આલ્કેન. બીજું નામ આલ્કીન. ત્રીજા નામ આલ્કલાઇન.
ચલો આલ્કેન દેખાવામાં કેવું દેખાય તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ એક બોન્ડ આલ્કીનમાં બે બોન્ડ આલ્કલાઇનમાં ત્રણ બોન્ડ હોય ક્લિયર છે આગળ જઈએ આ જે આલ્કેન આલ્કલીન અને જે આલ્કાલાઇન બોલો છો એ રિયલમાં છે શું ક્રિયાશીલ સમૂહ એને શું બોલાય ક્રિયાશીલ સમૂહ બોલાય છે મોસ્ટ આઈએમપી આ પૂછાશે પરીક્ષામાં એક્ઝામમાં આ પૂછાય છે એક્ઝામમાં શું પૂછાય છે હવે યાદ કયું રાખવાનું વચ્ચે વાળું યાદ રાખો અને બંને આવડી જાય શું બોલે હું વચ્ચે વાળું યાદ રાખો કયું આવડી જાય બંને આવડી જાય સર કેવી રીતે સમજાવ જો CN જો નીચે છે સેચ H2N આ કોના માટેનું સૂત્ર છે આલ્કીન માટેનું સૂત્ર છે જો બે ઉમેર દો છેલ્લે શું ઉમેર દો બે એટલે કે CnH2n અને વધારે શું ઉમેર દો બે ઉમેર દો તો કોનું સૂત્ર થઈ ગયું આલ્કેન અને -2 કરી દો તો કોનું સૂત્ર થઈ જાય આલ્કલાઇન કોનું બની જાય આલ્કલાઇન ક્લિયર છે બીજું આલ્કેન છે એમાં કયું પ્રત્યય લાગે n કયું લાગે n કેવી રીતે ધ્યાન આપજો ક્યાંક તો લખ્યું હશે ને અહીંયા લખેલું છે થોડીક વારમાં સમજો બીજું આલ્કીનમાં કયો પ્રત્યય લાગે ઇન જો છેલ્લા શબ્દ ઉપરથી જ ખબર પડે આલ્કેન કયો ગુજરાતીમાં કેન એટલે શું બોલાય એન બોલાય આમાં આલ્કીનમાં કયું લાગે ઇન આમાં કયું લાગે આઈન દેખાવમાં જ ખબર પડી જાય લ્યા તમે ગુજરાતીમાં ભણો છો જોઈને ખબર ના પડે કયો પ્રત્યય લાગે આઈન આમાં કયો લાગે ઇન આમાં કયો લાગે જોવાથી જ ખબર પડે છે મારે આ કોઈ ગોખવાની જરૂર પડે આ નીચે વાળા ગોખવા પડે ના ગોખવા પડે કારણ કે તમને પહેલાથી આવડે છે આગળ જઈએ બધું ઇરેઝ થઈ જાય છે આગળ જઈએ હવે પહેલું ઉદાહરણ લખીએ આનું નામ જણાવો CH4 તો એને શું બોલાય મિથેન બોલાય કેમ બોલાય છે થોડીક વારમાં શીખવાડું પ્રોપ વત્તા n એ કઈ રીતે લખાય એ જોઈ લઈએ તો આપણે 2-3 ઉદાહરણ જોઈએ ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા મને એમ કહો ટોટલ કેટલા છે કાર્બનના નામ યાદ રાખવાના છે 6 યાદ રાખવાના છે ચલો એક કાર્બન હોય તો મિથ બોલાય બે કાર્બન હોય તો ઇથ બોલાય 3 કાર્બન હોય તો પ્રોપ બોલાય 4 કાર્બન હોય તો શું બોલાય બ્યુટ બોલાય 5 કાર્બન હોય તો પેન્ટ બોલાય શું બોલાય પેન્ટ અને 6 કાર્બન હોય તો 3 ને 4 6 કેટલા થાય હેક્સ બોલાય શું બોલાય હેક્સ ચલો આવડી ગયું કંપની નંબર 1 ધ્યાન આપજો કંપની નંબર 1 નું નામ શું આપ્યું તો આપણે 3 બ્રધર્સ કંપની નામ શું છે 3 બ્રધર્સ ચલો 3 બ્રધર ના નામ આપણે જોઈ લઈએ ચલો પહેલા બ્રધર નું નામ શું નામ છે આલ્કેન ચલો બીજા બ્રધર નું નામ આલ્કીન ત્રીજા બ્રધર નું નામ આલ્કાઇલ જોઈ લે દેજો માં ભૂલ ના થઈ જાય પ્રત્યયમાં ઓકે ન અડધું અને કાય અહીંયા આવું લખાશે ઇન ન છે અહીંયા શું છે આલ્કલાઇન ચલો હવે આપણે પહેલા વાત કરી પ્રત્યયની શાની વાત કરી દઈએ પ્રત્યય ચલો પહેલામાં પ્રત્યય કયો લાગે વેરી ગુડ કયો લાગે એન જોઈને જ ખબર પડે ને યાર શું લાગે છે એન આમાં કયો લાગે જોઈને જ ખબર પડે આમાં ગોખવાની કઈ જરૂર નહીં આમાં આ ન હજુ હું લ લખી દો તો લ બોલત તમે સમજાય એટલે મેં કીધું બધું જોઈ લેવા ચલો આ પૂરું થઈ ગયું ચલો આગળ જે સૂત્ર આનું સૂત્ર શીખે એ પહેલા તમને કોનું ખબર હોવી જોઈએ વચ્ચે વાળું
કોનું ખબર હોવું જોઈએ? વચ્ચેવાળું સૂત્ર શું હતું? CnH2n. આવડી ગયું? સૂત્ર પૂછાય છે પરીક્ષા. ચલો આમાં શું કરવાના? CnH2n પ્લસ 2. આમાં શું કરવાના? CnH2n માઇનસ 2. આવડી ગયું? સર આનું મીનિંગ શું થાય? થોડીક સબર રાખો તો હું તમને સમજાવું. થોડીક સબર રાખો. ચલો આવડી ગયા? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઉદાહરણ તરીકે હું આવું નામ લખું, CH4. તમને નામ આવડતું પણ એક વસ્તુ તો આવડે છે ને, કેટલા કાર્બન છે? તંબુરો 4 કાર્બન છે. કાર્બન કેટલા છે? 1 કાર્બન છે. આવું નથી. જો આવું હોત ને તો આ 4 કોના ગણાય? H ના ગણાય, C ના ગણાય. કૌંસમાં છે. હા, તો આ જે 4 છે કોના છે? H ના. એટલે રિયલમાં કાર્બન કેટલા બંધ બનાવે? 4 બનાવે. કાર્બન કેટલા બનાવે? 4. એમાંથી 4 બંધમાં કોણ જોઈન્ટ છે? H જોઈન્ટ. એટલે રિયલમાં કાં તો પરીક્ષામાં ઉપર વાળું પૂછાય, કાં તો કયું પૂછાય? નીચે. આ બંને એક જ છે. આ બંને કેવા છે? એક. પણ સર મને તો નામ આવડતું નથી. મને તો નામ નથી આવડતું. શું કરવાનું? કઈ નહીં. મને એમ કહો કાર્બન કેટલા છે? પેલા એ કહી. કેટલા કાર્બન છે? 1 કાર્બન છે તો લખાઈશું શું બોલાય? મિથ વત્તા. હજી મને એ નથી ખબર. મને કહો બધા કેટલા બોન્ડ થી જોડાયેલા છે? સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે? હા, આમાં એક વસ્તુ રહી ગઈ. આમાં કઈ રીતે ખબર પડે આલ્કેન છે? તો કાર્બન વચ્ચે કયું બોન્ડ? સિંગલ. આમાં કઈ રીતે ખબર પડે કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? ડબલ બોન્ડ. આ કઈ રીતે ખબર પડે કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? ટ્રિપલ બોન્ડ. તો મને એમ કહો આમાંથી તમને આ જે ઉપરની કંપનીઓ છે એમાંથી તમને કયું દેખાય છે? સર પહેલી વાત તો કાર્બન બીજો છે જ નહીં. ડબલ બોન્ડ ક્યારે આવે? 2 કાર્બન. પહેલી તો શું 2 કાર્બન હોય તો ડબલ બોન્ડ દેખાય. ટ્રિપલ બોન્ડ ક્યારે આવે? 2 કાર્બન હોય ત્યારે વચ્ચે ટ્રિપલ બોન્ડ આવે. અહીંયા તો સર બીજો કાર્બન છે જ નહીં. તમારે શું સમજવાનું? એટલે હવે મને કહો એવું કઈ વસ્તુ છે જે આમાં ફરજિયાત શું હોવો જોઈએ? 2 કાર્બન. અહીંયા 2 કાર્બન, અહીંયા 2 કાર્બન નથી તો ફરજિયાત કયું હશે? આ જ હોય ને. કોમન સેન્સ એવી વસ્તુ. આના માટે હોવા માટે શું જોઈએ? 2 કાર્બન. આના માટે હોવા માટે કેટલા જોઈએ? 2 કાર્બન. આ તો 1 કાર્બન થી ચાલી જાય. તો જવાબ આમાં N આવે છે. પણ હજી મને ખબર પડતી નથી. આવું બધું મને ખબર નહીં પડતી સાહેબ. તમે આવું બધું બોલો છો ને ખબર નહીં પડતી. સારું, એ બધું મેળ દો. હવે મને કહો સૂત્ર યાદ છે? સૂત્ર આ વચ્ચે વાળું સૂત્ર યાદ છે? ગોલ્ડન. આવડે તો તમને કયું આવડી જાય? આ પણ આવડી જાય અને એક આ સૂત્ર પણ આવડે. હા કે ના? તો પરીક્ષામાં શું વિચારવાનું? સૂત્ર વિચારો. મગજમાં શું વિચારો? ભાઈ સૂત્ર શું હતું? સૂત્ર હતું કંઈક CN. સૂત્ર કંઈક હતું આવું CnH2n. આવું કંઈક હતું CnH2n. હવે સમજજો. હવે મને એમ કહો કાર્બન કેટલા છે? 1. તો મારો અહીંયા કાર્બન કેટલા છે? 1. N કેટલા છે? 1. N એટલે શું? N એટલે શું? કાર્બનની સંખ્યા. N એટલે શું? કાર્બનની સંખ્યા. ચલો આ ખબર પડી ગઈ. હવે સમજો. આ N ખબર પડી ગઈ. N એટલે શું? અહીંયા કેટલા કાર્બન છે? 1. તો મેં N કેટલા લખ્યા? 1. H N કેટલા લખાય? 1. C 1 લખું ના લખું તો એ ચાલે. 2 એકા 2. તમને જો આવું દેખાય છે? નથી દેખાતું. એટલો મીનિંગ અહીંયા 2 નથી. 2 માં કેટલા ઉમેરેલા છે? વધારે 2 ઉમેરેલા છે. સમજો અહીંયા 2 છે કે 4 છે? 4. આપણે કેટલા આયા? તો આમાં હજી હું શું ઉમેરું? 2 ઉમેરું. શું ઉમેરું? 2 ઉમેરું તો આવું થાય ને. તો એનો મીનિંગ મને ખબર પડી કે કયું સૂત્ર આમાંથી વાપર્યું છે લોકોએ. કયું સૂત્ર વાપર્યું છે? આ વાપર્યું છે, આ વાપર્યું છે, ક્યાં વાપર્યું છે? પહેલું આપણે એનું મીનિંગ મારે હવે શું જોઈન કરવાનું? N જોઈન કરવાનું. શું જોઈન કરવાનું? N. તો N જોઈન કરો. હવે તમને ના આવડે તો પછી ગુજરાતીમાં ભણવાનું કોઈ અર્થ નહીં. વાક્ય ભેગું કરો. હા, આવડી ગયું. નામ આવડી ગયું. નામ કરો. કોઈ ભારે લાગ્યું? કોઈ ભારે છે? આમ
મેં તમને બે ટેકનિક આપી. પહેલી ટેકનિક કઈ આપી કે ભાઈ તમને આમ ખબર પડી જવી જોઈએ. એ ના ખબર પડે તો કોનો ઉપયોગ કરો તમે? સૂત્રનો ઉપયોગથી ખબર પડી જ જાય. હવે મને એમ આનું નામ કોણ આપશે? શાંતિથી વિચારજો. લખવામાં ભૂલ તો નથી ને? ના, કમ્પ્લીટ જ મારા હિસાબથી 4 4. ઓકે, કમ્પ્લીટ છે. બોલો આનું નામ કોણ કહેશે? ચલો, કાર્બન કેટલા? 2. તો પહેલા શું લખાય? શું બોલાય? ઈ 50% તો આવડી ગયું. કેટલું આવડી ગયું? 50%. હવે હું એનો ઉપયોગ કરવાનો, વચ્ચે વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. ચલો, વચ્ચે વાળું સૂત્ર લખો, CnH2n. n કેટલા છે? n કેટલા? 2. n કેટલા છે? 2. ગુણાકાર કરો, કેટલા થાય? 4. હવે મને કહો 4 રિયલમાં આવું છે? ના. 4 માં કેટલા ઓછા છે? 2. તો કયા નંબરમાં એને કૂદકો માર્યો? આમ માર્યો કે આમ માર્યો? આમાં. તો એમાં કયું પ્રત્યય લાગે? લગાવો ભાઈ. હવે બોલો શું આવે? ઇથાઇન. બોલો, કોઈ બારે લાગ્યું? એટલે તમે કયું શીખી લો ફક્ત. હા, વચ્ચે વાળા બનાવતા પછી જોવાનું ભાઈ આ બેઠું થાય છે નહીં થતું, પછી વિચારો કે ભાઈ હું વધઘટ થઈ રહ્યું છે, વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. જો વધે તો કયું લાગે? એન. ઘટે તો કયું લાગે? આઈન. અને બરોબર જ આવી જાય તો? આ ના જ આવી જાય તો ઈન લાગી જાય. હજી એક ઉદાહરણ જોઈએ. ત્રીજા નંબરનું ઉદાહરણ. આમાં કયું લાગે? પહેલા તો મને કેટલા કાર્બન છે? 3 કાર્બન હોય તો શું લાગી જાય? પ્રોપ લાગી જાય. શું લાગી જાય? પ્રોપ લાગી ગયું. હવે મારે પાછળનું જોવાનું છે. કોનો ઉપયોગ કરવાનો? કોઈ પણ એક સૂત્ર. પણ આપણે મેઇન કયું વાપરીએ છીએ? વાપરો. CnH2n. મને કહો n કાર્બનની સંખ્યા કેટલી છે? 3. ચલો, કાર્બનની સંખ્યા n ખબર પડી ગઈ. n કેટલી છે? 3. 3 મૂક્યા. હવે કરો, કેટલા આયા? 6. બોલો, બેઠું આવી ગયું. હવે બેઠું આવી ગયું તો ખુશ થઈ જવાનું. બેઠો આવે તો શું થઈ જવાનું? ખુશ થઈ જવાનું. તો શું લાગશે હવે? ઇન. હવે ભેગું કરો, પ્રોપીન. કોઈ ભારે લાગે છે? ચાલો જોઈએ. આજે એક જ કંપની ચાલશે. 5 કંપનીઓમાં વાર લાગશે ભાઈ. આજે એક દાડામાં ના પૂરું થાય. બોલો આમાં કયું લાગે? આ તો જોઈને આવડી છે. પહેલા પ્રોપ લખ લો. કેમ પ્રોપ લખાય? કાર્બન કેટલા છે? 3 છે. તો પહેલા તો હું લખ દઉં, પ્રોપ લખ દો, ખોડાવાળું. ચલો, હવે બોલો કયું આવે? આવ કે આવી રહ્યો? n માં તો યાર વધવા જોઈએ ને. 6 ના 2 વધારો તો 8 દેખાય છે. એટલે વધઘટ ખબર ના પડે. સારું, એ મેલો સાઈડ. સૂત્ર મૂકજો. પહેલા કયું સૂત્ર મૂકીએ છે આમાંથી? વચ્ચે વાળું મૂકો. ચલો, C 3 ના 3. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. ચલો, C3 કેટલા થાય? 6. અમન કહો 6 દેખાય છે કે 6 દેખાય છે? ના, 6 માં કેટલા ઓછા દેખાય છે? 2. ઓછા દેખાય તો ઓમ જવાય કે આ બાજુ અવાય? સમજો છો? તો આ બાજુ જવા માટે કયો પ્રત્યય લાગે? તો લગાવીશું આઈન. શું લગાવીશું? આઈન. તો શું બને? પ્રોપાઈન. શું બને? પ્રોપાઈન. ખબર પડે છે આ વસ્તુ? કમ્પ્લીટ. થોડું ખબર પડી છે. કેટલું? 50% જેટલું ખબર પડી છે. કોઈ વાંધો નહીં. આપણે તો ઘણા બધા નામ છે. નામ તો કેવા છે? ઘણા બધા છે. તો જોઈશું આપણે હવે. ચલો, અહીંથી આપણે ક્લોન બનાવીએ. ક્લોન બનાવ્યા પછી આગળ મૂકીએ, પછી પાછળ, એન્ડ ધેન મૂવ. કયા નંબરનું છે? 14મા નંબર ને? 15મા નંબર મૂકીશું. હવે ધ્યાન આપજો અહીંયા.
ચલો હવે જોઈએ. પહેલાનું નામ તમારે બોલવાનું છે. પહેલા નામ ચલાયું કે ના ચલાયું? હા કે ના? પહેલા નામ ચલાયું? હા સર, પહેલા નામ ચલાવી દીધું છે. બોલો મને એમ કહો, કાર્બન કેટલા? સૂત્ર વાપરો CnH2n. કાર્બનની સંખ્યા કેટલી છે? 1. મૂકો 1. 1. હવે મને કહો આવું દેખાય છે? 2 H દેખાય છે કે વધારે? વધારે દેખાય છે. કેટલા વધારે દેખાય છે? 1 વધારે દેખાય છે, 2 વધારે દેખાય છે? 2. તો કયું આવે બ્રધર? પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું બ્રધર? કયા નંબરનું? પહેલા નંબરનું, N વાળું. તો મિથ પ્લસ N તો શું બની ગયું? મિથેન. અહીંયા પણ ધ્યાનથી જોઈ લો, એ જ છે ઉપર વાળું જ, અથવા કઈ લખ્યું છે. નીચે જઈએ, પરીક્ષામાં પૂછી લે પ્રોપેન, તો કઈ રીતે લખશો? પરીક્ષામાં શું પૂછી લે લોકો? પ્રોપેન પૂછી લે. ઉદાહરણ તરીકે ધ્યાન આપજો, એ લોકો એમ પૂછે કે પ્રોપેન લખો. શું લખો? પ્રોપેન. તો છૂટું કરો આનું. પ્રોપ વત્તા N. દેખાય કે ના દેખાય? પ્રોપ વત્તા N. ડાયરેક્ટ જ સૂત્ર લખવાનું. ચલો N વાળું સૂત્ર કયું? CnH2n + 2. ચલો પ્રોપમાં કેટલા કાર્બન હોય? કેટલા કાર્બન હોય? 3. ચલો 3 મૂકો. N ની જગ્યા કેટલા મૂકો? 3. N ની જગ્યા કેટલા મૂકો? 3. 6 ને પેલા કેટલા થાય? 8. તાત થઈ ગયું પ્રોપ બન્યું. પ્રોપેન બન્યું. પણ એમને એમ કીધું કે ભાઈ આવું આપેલું નથી, તમારે કઈ રીતે મૂકો? મેઇન આકૃતિથી બતાવો. તો મને એમ કહો, કાર્બન કેટલા લખવાના? પહેલા 3. N હોય તો કાર્બન કાર્બન વચ્ચે એક બોન્ડ કે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ એન્ડ હોય તો સિંગલ બોન્ડ. વેરી ગુડ, સિંગલ બોન્ડ કરી દીધા. હવે એક કાર્બન કેટલા બંધ બનાવે? 4. તો જો આ એક બંધ તો બને, 4 થઈ ગયા ના? આના 4 થઈ ગયા, આના 4 થઈ ગયા. બધામાં શું મૂકી દો? H મુકાઈ ગયા. આના આમ પણ લખાય અથવા આમ પણ લખાય. જોઈ લો, કાર્બનની સંખ્યા કેટલી છે? 3. H ગણ લો, 8 જ હશે. ખબર પડી? કાં તો પરીક્ષામાં એ લોકો આવું લખે, પરીક્ષામાં કાં તો શું લખે? આવું લખે, કાં તો શું લખે? તમને બંને આવડશે. મને નહીં લાગતું ભારે હોય. તમને એટલું ખબર છે કાર્બન કેટલા બોન્ડ બનાવે? 4. હવે જો વચ્ચે તો 2 તો બનાવી દીધા ને, તો ઉપર કેટલા લખાય? હા, ટોટલ ગણો કેટલા બનશે આના જોડે? 1 2 3 4. ચલો સાઈડ વાળા કાર્બન જોડે ગણો. 1 2 3 4. બને કે ના બને? પણ તમે એમ કહો ને સાહેબ આને તો આપણે પેલો બનાવી દીધું છે ને સાઈડમાં અલગ આલો, એવું ના હોય. ઓકે, એવું ના વિચારાય. એ તમારા બેનપણીઓમાં થાય. ઓકે, અહીંયા ના થાય. ક્લિયર? આગળ જઈએ. આમાં ક્લોરીન વાળું લઈ લીધું છે. ક્લોરીન વાળું અત્યારે નહીં લઈએ, પછી લઈશું. હવે હા, આનું નામ જણાવો મને તમે. શું આવે જોઈએ તમારામાંથી? હોશિયાર કોણ છે? નંબર 2. કેટલા કાર્બન છે? કેટલા કાર્બન? 2 કાર્બન. ચલો 2 કાર્બન હોય તો શું લખાય? શું લખાય? ઇથ. ઓકે, વચ્ચે કેટલા બોન્ડ છે? ડબલ બોન્ડ છે. કયું આવો બ્રધર? બીજા નંબર. બીજા નંબરનું બ્રધરનું નામ શું છે? ઇન. બનાવો ભેગું કરી. બની? કોઈ ભારે લાગ્યો? સર આવું હોય ને તો મજા આવી જશે. આમાં કોઈ મગજમારી નહીં હોતી. સિમ્પલ. કાર્બન કોણ? કાર્બન કેટલા? 2 લખી દીધા. કેટલા છે બોન્ડ? બીજા નંબરનું બ્રધર. ચાલ, શું પડી ગયો? હમણાં તો હજી એક બતાવું, તમારે જવાબ આપવાનો છે. ત્રીજા નંબરમાં આનું નામ છે. હેલું કેટલા કાર્બન? 3 દેખાય છે. ચશ્મા બદલ. કેટલા કાર્બન છે? 2 કાર્બન. શું બોલાય? ઇથ. કેટલા બોન્ડ છે?
ત્રણ બોન્ડ છે, કયું બ્રધર આવે? ત્રીજા નંબરનું, એમાં શું હતું? આઈન. ભેગું કરો હવે. વેરી ગુડ. ઇથાઇન. આવડી કે ના આવડી? સર આવું જ આવવું જોઈએ, બીજું ના આવવું જોઈએ. અમને નથી ફાવતું બીજું તો. એટલે હું ના ફાવે યાર, બધું ફાવે. ચોથા નંબરનું ચલો, C2H. આગળ કયા મેં ગણાવી દીધા? C2માં કોઈ ગણાવ્યું છે? C2 ગણાવી દીધું છે, C3 ગણાવ્યું છે સહેજ. હવે 4 લઈએ. હવે કેટલા લઉં છું હું? 4. તો C4. ચલો આનું નામ આપ. આવું સાહેબ તાર મગજ ફરી જાય એમાં. તો સૂત્રનો ઉપયોગ કરો. કોનો ઉપયોગ કરો? સૂત્ર, મેઇન સૂત્ર બોલો હટો. CnH2n. કાર્બન કેટલા છે? 4. કાર્બન કે 4 લખાય ને, 4 છે તો ચલો CnH કેટલા આયા? 8. બેઠું આવી ગયું. હજુ બેઠું આવે તો આ કોનું બેઠું? આ કોનું સૂત્ર હતું બેઠું? પહેલા નંબરનું, બીજા નંબરનું કે ત્રીજા નંબરનું? બીજા નંબરનું હતું. હવે વિચારો, જસ્ટ વિચારો. શું બોલું છું હું? જસ્ટ વિચારો. આવું હોત તો શું થોત? આવું હોત તો એનો મીનિંગ આપણે આવું જ આવત. હવે આમાં 8 માં કેટલા ઓછા છે? 2. તો આ કયા નંબરનું બ્રધર છે? ત્રીજા નંબર. એટલે સમજો છો હું કહેવા માંગુ છું? હજી થોડું વિચારીએ કે આવું હોત તો આ જવાનું, આપણે લખીશું તો આ જવાનું. હવે આમાં 8 માં વધારે છે કે ઓછા છે? કયા નંબરનું બ્રધર આવે? પહેલા નંબરનું બ્રધર. એટલે જોવા જઈએ આ તો આવડી જ જવાનું છે, આ તો જોઈને આવડી જાય. આમાં થોડીક શું મગજ મારી હોય? સૂત્ર મૂકવું પડે. શું મૂકવું પડે? સૂત્ર મૂકવું પડે. ચલો આનું નામ બોલો. કેટલા છે? 4. 4 હોય તો મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ. શું બોલાય? બ્યુટ. પ્લસ ઇન શું આવે? બ્યુટી. શું આવે? બ્યુટી. ચલો આમાં બોલો. બ્યુટ પ્લસ કયું આવે? આઈન. ભેગું કરો. શું આવે? બ્યુટાઇન. ચલો આમાં બોલો. બ્યુટ, કોઈ વાંધો નહીં, આપણે જો ફૂલ જગ્યા છે. બ્યુટ પ્લસ શું લખાય? એન. શું બને? બ્યુટેન. બોલો, કોઈ ભારે લાગે છે? નથી લાગતું? 100%? હા સાહેબ, 100% નહીં, 150% ખબર પડી ગઈ છે અમને. 100% ખબર પડી ગઈ છે. સારું તાનેડો, તો તમે મને આનો જવાબ આપો. છઠ્ઠું પૂરું થયું, 7મા નંબર. આમ જોરદાર આપો. આમ જોઈને તમે થઈ ગયો સાહેબ, હેવી લાયા તમે. ચલો નામ આપો. 3 ને 1 4. 3 ને 1 4. ચલો આનું નામ આપો. જો બધાના 4 જ બંધ હશે. આનાય 4 બંધ, આનાય 4 બંધ, આનાય કેટલા બંધ? 4. ઓકે, આનાય કેટલા બંધ છે? 4. આનાય કેટલા બંધ? 4. નામ આપવાનું. કાર્બન ગણ લો પહેલા. હવે તમને કક્કો જ ના આવડતો, હા કક્કો જ બોલે, કક્કો જ ના આવડતો હોય તો આ કઈ રીતે ગણ લે? આ કઈ રીતે બોલી દે? બોલો કક્કો. કેટલા કાર્બન છે? 1 2 3 4 5. 5 કાર્બન હોય તો શું બોલાય? પેન્ટ બોલાય. ચલો કયું બ્રધર દેખાય છે? કયા નંબરનું? ત્રીજા નંબરનું બ્રધરમાં શું લાગે? આઈન લાગે છે. ભેગું કરી દો. પેન્ટાઇન. પહેલું છે ને, પહેલું કક્કો આવડવું જોઈએ. કક્કા પછી 12 અક્ષરી એટલે કઈ? કંપની 1. કંપની 1 નું નામ શું છે? 3 બ્રધર્સ. એ ખબર હોય તો બધું આવડે. ખબર પડી? હવે મારે આને બીજા શબ્દમાં લખવું ને આને, તો જોજો તમે તો પછી કહેશો આઈ સાહેબ આવું એ બને છે. કેટલા કાર્બન છે? 5. ચલો 5 ના ડબલ 10. 8 કરી દો. કેટલા કરી દો? 8. આનું સૂત્ર બોલો. આનું નામ આપો. આનું નામ આપો. ચલો નથી આવડતું તો પેલા સૂત્ર બોલો. મેઇન સૂત્ર વચ્ચે વાળું. ચલો કાર્બનની સંખ્યા કેટલી?
ચલો 5 છે, 5 મૂકી, કેટલા છે 10. આ 10 આવી ગયો તો કયું ગણત બ્રધર? જો 10 આવી ગયો તો કયું બ્રધર ગણે? પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબર? એટલે પહેલા નંબરમાં 2 વધારે છે લે. કયા નંબરનું બ્રધર છે? બીજા નંબરનું બ્રધર છે. હવે મને કહો, આ આપણે જે સૂત્ર લખીએ છીએ આ એ કયા નંબરનું બ્રધરનું લખીએ છીએ? બીજા નંબરનું. 2 વધારે હોય તો કયા નંબરનું? પહેલા નંબરનું. 2 ઓછા હોય તો કયા નંબરનું બ્રધર? તો હું તમને બધા શીખવાડું એક હાથે ને કરતા એક શીખી લો. 2 વધારે તો કયામાં મોકલો? પહેલામાં. 2 ઓછા તો એમાં મોકલી દો. તો હંમેશા કોઈ પણ સૂત્ર લખવાનું કયું વચ્ચે વાળું બીજા નંબરનું લખી દેવાનું. ચલો મેં બીજા નંબરનું લખ્યું સૂત્ર. શું આયા? 10. રિયલમાં 10 છે? ના, 10 માં કેટલા વધારે છે કે ઓછા છે? ઓછા છે તો શામાં જવાય? કયા નંબરના બ્રધરમાં જવાય? ત્રીજા નંબરના બ્રધરમાં જવાય. તો ત્રીજા નંબરનું બ્રધર આપણે શીખીએ. પહેલા તો બોલો 5 કાર્બન તો શું બોલાય? પેન્ટ. ત્રીજા નંબરમાં શું લાગે? આયન. ભેગું કરો, પેન્ટાઇન. તો ધ્યાનથી જો, આ અને આ બંને એક જ છે. જોઈ લો, આ બંને એક જ છે. કાર્બન ગણ લો, હાઇડ્રોજનની સંખ્યા ગણ લો. કાર્બન ગણ લો અને હાઇડ્રોજનની સંખ્યા ગણ લો. જો આટલી જ આવશે. જો કેમિસ્ટ્રીમાં તો કોઈ પોકી ના મળે ભાઈ. ઓકે, કેમિસ્ટ્રીમાં જ આપણે બધું મોટા મોટી ડિગ્રી આપણે કેમિસ્ટ્રીમાં છે. ફિઝિક્સમાં એક સમય માટે આપણે ગાડી થોડીક પંચર થાય, કેમિસ્ટ્રીમાં તો ના થાય. ચલો, આ ખબર પડી ગઈ. આમાં ખબર પડી ગઈ. આગળ જવા દો. ભારે લાગે છે કે ઈઝી લાગે છે? આટલું મોટું હોય તો બીવાની જરૂર ખરી? કોઈ બીવાન બીક લાગી તમને આમાં મોટાથી? નહીં તો અમુક લોકોને આજ જોઈએ, અહીં સાહેબ આ લાયા, હું હથિયાર લાયા છો કોણ? ધક 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 ધક. ચલો આગળ જોઈએ. હવે તમે મને એક બીજાનો જવાબ આપો. 8મા નંબરનું જોઈએ છે. ચલો, આપણે અહીંયા કેટલા હાઇડ્રોજન? અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. નામ આપો. પહેલા તો યાર કક્કો બોલ દો. કક્કો બોલ દો ફટાફટ. 4 કાર્બન. મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ. શું આવે? તો પહેલો આવે છે બ્યુટ. ડબલ છે. કયા નંબરનું બ્રધર છે? ડબલ બોન્ડ હોય તો કયા નંબરનું? બીજા નંબરના બ્રધરનું નામ શું છે? ઇન. શું છે બીજા નંબરનું? ઇન. બોલો નામ. સર આવ્યું આ બ્યુટીન થી યાર, જેટલી વાર લખશો. પણ એ થોડુંક અલગ હતું. એ મેં લગભગ પેલી રીતે લખાયું. કેવું ગયું નહીં? આ રહ્યું. આ રીતે લખાયું હતું બ્યુટી. આ અને આ બંને કેવા છે? એક જ છે. જોઈ લેજો. કાર્બન ગણ લો અને હાઇડ્રોજન ને ગણ લો. કાર્બન કેટલા? 4. હાઇડ્રોજન કેટલા છે? 8. તો અહીંયા H ગણ લો, 8 જ હશે. ના, એ શક્ય જ નહીં બે. 8 જ હશે. આમાં તમારે ભૂલ થાય, મારી ભૂલ ના થાય. ક્લિયર છે? આગળ જાઓ. 8 જ છે, જોવાની જરૂર નહીં. ઓકે, ચશ્મા પહેરા. ચલો થોડાક તમને આપીએ ટેસ્ટમાં અત્યારે. વધારે નહીં, 10 જ નામ જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે છે. કેટલા? 10 જ નામ. ચલો ફટાફટ લખવાનું ચાલુ કરો.
ચાલો. અવાજ આવી રહ્યો છે? ઓકે, આટલું તમારો ટેસ્ટ છે. હાલના હાલ તમે લખી મને કહો કે શું જવાબ આવે. ક્લિયર? અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ.